જે રીતના ચેતર વસાવાના સમર્થન માટે ડેડિયાપાડા પેઠા ગ્રાઉન્ડ ખાતે જે આયોજન કરવામાં આવ્યું છે, એમાં ગુજરાતના અનેક જિલ્લાના, અનેક ગામડાના, અનેક તાલુકાના લોકો છે અહીંયા ભેગા થવાના છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાને ફૂલ સમર્થન આપવા માટે લોકો અહીંયા ભેગા થઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક લોકો ગુજરાતના ખૂણે ખૂણેથી પણ આવી રહ્યા છે। જી હા મિત્રો, જે રીતના આપણને મળતી માહિતી મુજબ આપણે વાત કરીએ છીએ કે ભાઈ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા, છોટાઉદેપુર, દાહોદ, લીમખેડા અને કવાંટ એમ વાત કરીએ તો ઉમરગામથી અંબાજી સુધી જે ચેતર વસાવાના ચાહકો બન્યા હતા। જે રીતના આદિવાસી પટ્ટી એક આવેલી છે, આદિવાસીનો આખો ઇલાકો ગુજરાતનો વાત કરીએ તો ઉમરગામથી અંબાજી સુધીનો તમામ જે લોકો ચેતર વસાવાના સમર્થન આપી રહ્યા છે। ગુજરાતના અનેક ખૂણે ખૂણેથી આવી રહ્યા છે। પોતપોતાના પ્રાઇવેટ વ્હીકલ લઈને, બસ ટ્રાવેલ્સો લઈને પણ લોકો છે એ ડેડિયાપાડા જવા માટે રવાના થઈ ગયા છે। તો ડેડિયાપાડામાં આપણને જોવા મળશે કે ભાઈ લોકોની જે જનમેદની કેટલી છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાના ચાહકો એ આજે ખબર પડશે કે ભાઈ ચેતર વસાવાને કેટલું સપોર્ટ કરી રહ્યા છે। વાત કરીએ તો છોટાઉદેપુરમાંથી પણ લોકો છે એ વિસ્તારના તમામ જે આદિવાસીઓ ત્યાં ભેગા થયા છે, એ લોકો પણ ભેગા થઈને જે ડેડિયાપાડા ખાતે જવા માટે રવાના થઈ ગયા છે। તો ગુજરાતના અનેક ખૂણે ખૂણેથી લોકો અહીંયા ચેતર વસાવાને ફૂલ સમર્થન આપી રહ્યા છે। ખરેખર લોકોની અને જનતાની આજે એ આખી જનમેદની ત્યાં ટોળે વર્ષે ભેગી થશે ત્યારે ખબર પડશે કે ભાઈ ચેતર વસાવાના ચાહકો ગુજરાતમાં કેટલા વધી ગયા છે અને ક્યાંક ને ક્યાંક આવનારી ચૂંટણીમાં જે આ પડકાર એ ભારે પડી શકે છે। કારણ કે વધતી જતી ચેતર વસાવાની લોકપ્રિયતા અહીંયા જે જોવા મળી રહી છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાને વારંવાર રીતના ખોટા કેસમાં ફસાવવામાં આવે છે, એ રીતના લોકો અહીંયા સરકાર સામે પણ વિરોધ કરી રહ્યા છે। ખરેખર ચેતર વસાવા અનેક વખત ભ્રષ્ટાચાર, અન્યાય અને જે રીતના આદિવાસીની પડતી મુશ્કેલીઓ તમામ જે વસ્તુ ઉજાગર કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક આ વસ્તુ સરકારને ન ગમતા ના છૂટકે એમને ખોટા કેસની અંદર એ વિસ્તારના ચાલુ સત્તાના જે નેતાઓ છે, જે ચાલુ સરકારમાં ભારતીય જનતા પાર્ટીના એમએલએ હોય કે પછી એ વિસ્તારના સાંસદ વારંવાર તે ચેતર વસાવાને અનેક વખત ફસાવીને ચેતર વસાવાને ખોટા કેસમાં જેલની અંદર ધકેલીને આ વસ્તુ થતું આવ્યું છે। આ જ રીતના ચેતર વસાવા અત્યારે જેલની અંદર લોકઅપ થયા છે। ખરેખર મિત્રો, ચેતર વસાવાને છોડાવવા માટે એ લોકો એ પોતાનો હુંકાર પેદા કરીને ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી લડવા માટે અહીંયા લોકો અહીંયા તૈયાર થઈ ગયા છે અને ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોમાં ચેતર વસાવા જેલની બહાર આપણને જરૂર જોવા મળશે। કારણ કે અહીંયા લોકો અને જનતાની એક એકતા એ ચેતર વસાવાની જે જીત છે એ આપણને જોવા મળી રહી છે। ચેતર વસાવા આવનારા દિવસોમાં જરૂર જેલની બહાર આવશે, કારણ કે લોકો છે એ સરકાર સામે લડી લેવા માટે પણ તૈયાર થઈ ગયા છે। જે મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુને વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ છે અવનવા વિડીયો, અવનવા ટોપિક સાથે આવતો હોય છે। ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।